નમસ્તે મિત્રો, આ વિડીયોની અંદર આપણે સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં યુનિટ 5 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ એન્ડ દેટ ઇઝ રાણી કી વાવ. ઓકે ફ્રેન્ડ, તો એ રાણી કી વાવ છે એ આપણા ભવ્ય શિલ્પ સ્થાપત્યનો વારસો છે. એના વિશે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન આપણે જોવા જઈ રહ્યા છીએ અને એ છે પેજ નંબર 48 ઉપર. ટેક્સ્ટબુકની અંદર છે પેજ નંબર 48 ઉપર. જુઓ, રાણી કી વાવ ઇઝ એન અપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. રાણી કી વાવ છે એ વર્લ્ડ હેરિટેજ, બરાબર, એના દ્વારા એક માન્ય સાઇટ છે. રાણી કી વાવ ઇઝ એન અપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. હેરિટેજ એટલે વારસો થાય, વૈશ્વિક વારસાની એક માન્ય સાઇટ છે રાણી કી વાવ. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો. તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટી દ્વારા ડિક્લેર કરવામાં આવી હતી. પેસિવ વોઇસમાં કહેવાય, ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો. યુનેસ્કોનું ફૂલ ફોર્મ થાય યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. ફરીથી રિપીટ કરું છું કે યુનેસ્કોનું ફૂલ ફોર્મ થાય યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. Recognize એટલે ઓળખાયું છે, માસ્ટરપીસ એટલે કલાનો ઉત્તમ નમૂનો, એક્સેપ્શનલ એટલે અસામાન્ય, એક્સ્ટ્રાઓર્ડિનરી. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. યુનેસ્કોએ આ અદ્ભુત કલાનો નમૂનો છે એને એક અસામાન્ય પાણીની મેનેજમેન્ટ કરવાની જે સિસ્ટમ છે એનો ઉત્તમ નમૂનો, ઉત્તમ ઉદાહરણ તરીકે એને ઓળખાયું છે. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. યુટિલાઇઝિંગ એટલે ઉપયોગ કરવો, ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ એટલે ભૂગર્ભનું જે ભૂગર્ભનું જે પાણી છે એના રિસોર્સ એટલે ઉદ્ગમ સ્થાન છે. ઇન સિંગલ સ્ટ્રક્ચર એટલે એક જ સ્ટ્રક્ચરની અંદર, એક જ બાંધકામની અંદર. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. તે અદ્ભુત ટેકનોલોજીકલ વિકાસનું સેમ્પલ છે, ઉદાહરણ છે કે જે ગ્રાઉન્ડ વોટર રિસોર્સ, ઉદ્ગમ સ્થાન છે, ભૂગર્ભ પાણીનું ઉદ્ગમ સ્થાન, એને સિંગલ સ્ટ્રક્ચરની અંદર કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય એના ટેકનોલોજીકલ ડેવલપમેન્ટનો એક અદ્ભુત ઉદાહરણ છે. ઇટ ઇઝ ઓલ્સો યુનિક ઇલિસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. તે યુનિક ઇલિસ્ટ્રેશન છે એટલે અજોડ પ્રતિકૃતિ છે. ઇલિસ્ટ્રેશન એટલે ચિત્રો સાથે સમજાવતી હોય એવી કોઈ પણ એક આકૃતિ છે. ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ એટલે વિશાળ જગ્યાના ટુકડા કરીને, ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ એટલે નાના નાના ભાગમાં બતાવે છે, વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન એટલે કલાકૃતિઓનું વર્ણન કરતા હોય એ રીતે. ઇટ ઇઝ ઓલ્સો અ યુનિક ઇલસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. તે મોટા ભાગને નાના ભાગની અંદર કલાકૃતિનું રજૂઆત કરતા હોય એ રીતે સુંદર ચિત્રો દ્વારા રજૂ કરેલી એક પ્રતિકૃતિ છે, એક અજોડ ઉદાહરણ છે. રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. રાણી કી વાવ છે એ દરેક મુલાકાતી માટે ખૂબ જ મોટું આકર્ષણ છે. અપીલ એટલે આકર્ષણ થાય, ઓબ્ઝર્વર એટલે જે એનું અવલોકન કરતા હોય, જેની મુલાકાત લેતા હોય એના માટે. ક્વીન ઉદયમતી, the widow of King Bhimdev I, constructed this vow between 1022 and 1063 AD. AD એટલે એનો ડોમિની, ઈસવીસન થાય, અને બીસી હોય કેપિટલની અંદર બીસી, તો બિફોર ક્રાઇસ્ટ એટલે જીસસ ક્રાઇસ્ટ થઈ ગયા, ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનું હોય એ બધું બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ આવે, અને એના જન્મ પછીનું એડી એટલે એનો ડોમિની આવશે, ઈસવીસન. તો રાણી ઉદયમતી છે રાજા ભીમદેવ એકની વિધવા, એમણે આ વાવ બંધાવી હતી
1022 થી 1063ની ઈસવી સનની સાલની વચ્ચે. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ I, કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ between 1022 and 1063 AD. Rani Ki Vav has become one of the most popular places to visit in Gujarat. ગુજરાતના ખૂબ જ લોકપ્રિય સ્થળોમાંથી એક સ્થળ છે રાણી કી વાવ. રાણી કી વાવ હેઝ બીકમ એટલે બની ગઈ છે વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. ગુજરાતના ખૂબ જ લોકપ્રિય સ્થળો છે મુલાકાત લેવા યોગ્ય, એમાંની એક છે. કિંગ ભીમદેવ I belonged to the Solanki dynasty of અણહિલવાડ પાટણ. કિંગ ભીમદેવ પહેલો છે એ સોલંકી વંશ અણહિલવાડ પાટણનો વંશજ હતો. ડિનાસ્ટી એટલે વંશજ, અને બિલોંગ ટુ એટલે વતની હતો, માલિકી હતો, અથવા એ વંશમાંથી હતો એમ થાય. કિંગ ભીમદેવ I belonged to the Solanki dynasty of અણહિલવાડ પાટણ. અણહિલવાડ પાટણના સોલંકી રાજવંશનો એ કિંગ ભીમદેવ પહેલો વારસદાર હતો. બિલોંગ ટુ એટલે વંશમાંથી હતો એમ લેવાનું. After his death, Udaymati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. Scarcity એટલે અછત થાય, શોર્ટેજ, બરાબર. આફ્ટર હિઝ ડેથ એટલે રાજાના મૃત્યુ પછી ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ એટલે ઉદયમતી છે એમણે આ પ્રોજેક્ટ છે એને હેન્ડલ કર્યો હતો. ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી, પાણીના અછતનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે. ફેસ બાય ધ પીપલ ઓફ પાટણ એટલે પાટણના લોકો દ્વારા પાણીનો જે પ્રશ્ન સોલ્વ કરવા જે સામનો કરવામાં આવતો હતો એ પ્રશ્નને સોલ્વ કરવા માટે રાજાના મૃત્યુ પછી ઉદયમતી આ પ્રોજેક્ટ છે એને હેન્ડલ કર્યો હતો, હસ્તગત કર્યો હતો. અનફોર્ચ્યુનેટલી એટલે કમનસીબે ધ ક્વીન ઓલ્સો ડાયડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધી સ્ટ્રક્ચર, કે આ સ્ટ્રક્ચર છે, આ બાંધકામ છે એ પૂર્ણ થાય એ પહેલાં કમનસીબે રાણી ઉદયમતી પણ મૃત્યુ પામ્યા હતા. અનફોર્ચ્યુનેટલી એટલે કમનસીબે, ફોર્ચ્યુનેટ એટલે નસીબ થાય, લક થાય. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાયડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર, આ સ્ટ્રક્ચરને પૂર્ણ કરતાં પહેલાં ક્વીન ઉદયમતી પણ મૃત્યુ પામ્યા હતા. એક કમનસીબ ઘટના હતી. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર હર બ્યુટિફુલ આઈડિયા હેડ રિસીવ્ડ ઇમેન્સ અપ્રિસિએશન. ઇમેન્સ એટલે ખૂબ જ થાય, અને અપ્રિસિએશન એટલે વખાણ અથવા પ્રશંસા. આર્કિટેક્ચર એટલે શિલ્પ સ્થાપત્યના જગતમાં તેનો સુંદર વિચાર છે એને ખૂબ જ વખાણ થયા હતા, એને માન સન્માન મળ્યા હતા. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર હર બ્યુટિફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમેન્સ અપ્રિસિએશન. અપ્રિસિએશન એટલે કદર થવી, વખાણ થવા. ક્વીન સ્ટેપવેલ ઓફ રાણી કી વાવ ઇઝ અ 7-story સ્ટ્રક્ચર. રાણીની આ વાવ છે એની અંદર 7 માળનું બાંધકામ છે. સ્ટોરી એટલે માળ સમજવાનું. સ્ટોરી એટલે જો વાર્તા હોય તો STORY આવે. ક્વીન સ્ટેપવેલ ઓર રાણી કી વાવ ઇઝ અ 7-storied સ્ટ્રક્ચર. રાણીની વાવ છે એ 7 માળનું બાંધકામ છે એમાં. ધીસ ઇસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 meters long, 20 meters wide and 27 meters deep. આ પૂર્વ દિશાના મુખમાં જેનું મુખ છે પૂર્વ દિશા તરફ છે એ રાણી કી વાવ એ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. ધીસ ઇસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 meters long, 20 meters wide and 27 meters deep. પૂર્વ દિશામાં જેનો ચહેરો છે, ફેસ એટલે ચહેરો છે, એવી આ રાણી કી વાવ એ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. વાઇડ એટલે પહોળી અને ડીપ એટલે ઊંડી. ઇચ સ્કલ્પચર, પેસેજ, પિલર એન્ડ પેવિલિયન ઇન ધીસ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર હેઝ એન્ચાન્ટિંગ કાર્વિંગ્સ. દરેક સ્કલ્પચર એટલે શિલ્પ થાય. પેસેજ એટલે ગેલેરી જેવું હોય. પિલર એટલે સ્તંભ. પેવિલિયન એટલે જે બેસવા માટેની જગ્યા હોય. ઇન ધીસ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર, આ અદ્ભુત સ્ટ્રક્ચરની અંદર, મેગ્નિફિસન્ટ એટલે અદ્ભુત, હેઝ એન્ચાન્ટિંગ કાર્વિંગ્સ એની અંદર સુંદર કોતરણી કામ છે. એન્ચાન્ટિંગ એટલે સુંદર થાય, બ્યુટિફુલ, અને કાર્વિંગ એટલે કોતરણી છે. ઇચ સ્કલ્પચર, પેસેજ, પિલર એન્ડ પેવિલિયન ઇન ધીસ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર હેઝ એન્ચાન્ટિંગ કાર્વિંગ્સ. દરેક શિલ્પ, પછી ગેલેરી,
પિલર અને પેવિલિયનની અંદર આ સ્ટ્રક્ચરની અંદર જે છે એ અદ્ભુત એની અંદર સુંદર કોતરણી કામ છે. કાર્વિંગ્સ એટલે કોતરણી. ઓન ઇટ સાઇડ વોલ્સ દેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર્સ. એની બાજુની દિવાલ ઉપર લગભગ 800 જેટલા શિલ્પો છે. There are nearly 400 big sculptures of different gods and goddesses in the wow at present. આશરે નિયરલી એટલે લગભગ થાય 400 જેટલા મોટા શિલ્પો જુદા જુદા દેવ દેવીઓના આ વાવની અંદર અત્યારે હાજર છે. There are nearly 400 big sculptures of different gods and goddesses in the wow at present. અત્યારે 400 જેટલા મોટા શિલ્પો જુદા જુદા દેવ અને દેવીઓના આ વાવની અંદર હાજર છે. પ્રેઝન્ટ એટલે હાજર થાય. પ્રેઝન્ટના 4 મિનિંગ છે. જોજો, પ્રેઝન્ટ એટલે ગિફ્ટ થાય, પ્રેઝન્ટ એટલે વર્તમાન થાય, પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળ, અને પ્રેઝન્ટ બોલો તો રજૂ કરવું થાય. સ્પેલિંગ એનો પણ પ્રેઝન્ટ બોલો તો રજૂ કરવું, પ્રેઝન્ટેશનનું ક્રિયાપદ. બરાબર. આગળ જો કે ધીઝ નંબર્સ વુડ હેવ બીન મેની મોર ઇન ધ પાસ્ટ ઇન ઇટ્સ ઓરિજિનલ સ્ટ્રક્ચર. આ નંબર છે, આ સંખ્યા વધારે હતી જ્યારે ઓરિજિનલ સ્ટ્રક્ચર ભૂતકાળમાં હતું ત્યારે, જ્યારે બની હતી ત્યારે. ધીઝ નંબર્સ વુડ હેવ બીન મેની મોર ઇન ધ પાસ્ટ ઇન ઇટ્સ ઓરિજિનલ સ્ટ્રક્ચર. ઓરિજિનલ જ્યારે આનું બાંધકામ થયું ત્યારે આ નંબર છે, આ સંખ્યા વધારે હતી. ઇચ સ્ટોરી હેઝ અ નેરો કોરિડર ફોર ધ વિઝિટર્સ ટુ એપ્રિશિએટ બ્યુટી ઓફ સ્કલ્પચર્સ એન્ડ કાર્વિંગ્સ એન્ગ્રેવ્ડ ઓન ધ વોલ્સ. ઇચ સ્ટોરી હેઝ એ નેરો કોરિડર એટલે દરેક માળ ઉપર એક સાંકડો પેસેજ હોય છે. બરાબર. નેરો એટલે સાંકડો અને કોરિડર એટલે લાંબી ઓસરી જેવો પરસાળ હોય. કોરિડર એટલે પેસેજ અથવા પરસાળ. ફોર ધ વિઝિટર્સ એટલે મુલાકાતીઓ માટે. ટુ અપ્રિશિએટ એટલે કદર કરવા, વખાણ કરવા, એન્જોય કરવા માટે. બ્યુટી ઓફ સ્કલ્પચર્સ એટલે શિલ્પોનું સૌંદર્યને માણવા માટે. એન્ડ કાર્વિંગ્સ એટલે કોતરણી. એન્ગ્રેવ્ડ ઓન ધ વોલ્સ એટલે દિવાલ ઉપર કોતરેલી કોતરણી. ઇચ સ્ટોરી હેઝ એ નેરો કોરિડર ફોર ધ વિઝિટર્સ to appreciate the beauty of sculptures and carvings engraved on the walls. દરેક માળ ઉપર એક સાંકડો લાંબો પેસેજ હોય, ઓસરી અથવા પરસાળ હોય મુલાકાતીઓ માટે, કે જ્યાં મુલાકાતીઓ બેસી અને શિલ્પ સ્થાપત્યની સૌંદર્ય છે એને માણી શકે, એના કદર કરી શકે, અને દિવાલો ઉપર જે કોતરણી કામ કરેલું છે પથ્થર વગેરેની અંદર, તો એ કોતરણી કામને પણ માણી શકે એટલા માટે મુલાકાતીઓ માટે એક લોંગ નેરો પેસેજ બનાવેલો છે. ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ આર નોટ એક્સેપ્શન્સ ટુ ઇટ. અને એ વાવના પિલર છે એ પણ એમાં અપવાદરૂપ નથી. એક્સેપ્શન એટલે અપવાદ થાય. દે ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન. ડિસ્પ્લે એટલે શો કરે છે, અને સ્પ્લેન્ડિડ એટલે અદ્ભુત. તેઓ પથ્થર ઉપરની અદ્ભુત કલાકૃતિ છે એને રજૂ કરે છે. માર્વેલ એટલે અજાયબ થાય, માર્વેલસ એના બધી. તે ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન. તેઓ પથ્થર ઉપરની અદ્ભુત કલાકારીગીરી છે એ બતાવે છે. ઇનફેક્ટ ધ વાવ ઇઝ સોલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. સોલી એટલે સંપૂર્ણ, ડેડિકેટેડ એટલે સમર્પિત છે. ખરેખર આ વાવ છે એકદમ વિષ્ણુ ભગવાનને સમર્પિત છે. ડેડિકેટેડ એટલે સમર્પિત છે. ઇનફેક્ટ ધ વાવ ઇઝ સોલલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. ખરેખર આ વાવ છે બિલકુલ વિષ્ણુ ભગવાનને સમર્પિત છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. વન એટલે વ્યક્તિ લેવાનો. અહીંયા વ્યક્તિની વિષ્ણુ ભગવાનને અહીંયા જોઈ શકે જુદા જુદા આકાર, અને પોસ્ચર એટલે બોડી લેંગ્વેજ, બોડી પોઝિશન થાય છે. પોસ્ચર એટલે બોડી પોઝિશન, આસન થાય, જુદી જુદી અંગભંગીઓ થાય. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. વ્યક્તિને અહીંયા જુદા જુદા વિષ્ણુ ભગવાનના આકાર અને બોડી પોઝિશન જોવા મળી શકે છે. આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. વિષ્ણુ પછી અગત્યની બીજી કોઈ સ્ટેચ્યુ હોય તો એ પાર્વતીનું છે. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. લગભગ 15 ગેલેરી છે એમાં પાર્વતીના શિલ્પો છે. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. Rarely એટલે ભાગ્યે જ. 12 સ્ટેચ્યુ છે દેવી ગૌરીના એક સાથે એક જ જગ્યાએ, એ તમને ભાગ્યે જ જોવા મળે એવા છે.
12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. 12 સ્ટેચ્યુ છે ગૌરી દેવીના એકસાથે એક જ જગ્યાએ, એ તમને ભાગ્યે જ કોઈ જગ્યાએ જોવા મળ્યા છે. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. મોઢેરાનું સૂર્ય મંદિરમાં એક જગ્યાએ છે આ. This vow has also all the 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Ramba અને સાવિત્રી અને ત્રિસંડા. તો આ વાવની અંદર આ બધા જ 12 મૂર્તિઓ છે ગૌરીના જુદા જુદા નામે. ઉમા છે, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા અને સાવિત્રી અને ત્રિસંદા છે. ટોટલ એન્ડ ત્રિપુરા પણ છે નામ. ટોટલ એન્ડ ત્રિપુરા એ પણ નામ છે. બિસાઇડ્સ એટલે તદુપરાંત there are many statues of gods and goddesses such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Varahi, Mahalakshmi, Kuber, etc. તદુપરાંત ત્યાં ઘણા દેવ દેવીઓની મૂર્તિઓ છે જેવા કે ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી અને કુબેર વગેરેની મૂર્તિઓ પણ ત્યાં છે. There are also some of the rare sculptures of gods. કેટલાક વિરલ શિલ્પો છે ભગવાનના. રેર એટલે ભાગ્યે જ જોવા મળે એવા વિરલ શિલ્પો છે ભગવાનના કેટલાક. Here one can find the statue of Lord Buddha with 4 hands, the statue of Ram with sword and shield, the statue of sun in form of tapasvi, the statue of Shiva with beads in his hand, the statue of Parshuram with soft and gentle expression, rather having hard and stern look, etc. શબ્દો પહેલાં જોઈ લો કે સ્વોર્ડ એટલે તલવાર થાય, શિલ્ડ એટલે ઢાલ થાય, બીડ એટલે મણકા અથવા પારા થાય, સોફ્ટ એટલે મૃદુ, જેન્ટલ એક્સપ્રેશન એટલે નમ્ર અભિવ્યક્તિ, સ્ટર્ન એટલે કઠોર થાય. હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા વિથ 4 હેન્ડ્સ. અહીં વ્યક્તિને ભગવાન બુદ્ધની 4 હાથવાળી મૂર્તિ જોવા મળી શકે. ધ સ્ટેચ્યુ ઓફ રામા વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ. રામ ભગવાનની મૂર્તિ તલવાર અને ઢાલ સાથે જોવા મળે. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી. ભગવાન સૂર્યદેવ છે એની મૂર્તિ તપસ્વી સ્વરૂપે વનવાસી તરીકે જોવા મળે. ફોર્મ એટલે સ્વરૂપ. ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ્સ. ભગવાન શિવની મૂર્તિ હાથમાં મણકા હોય, પારા હોય, બરાબર, એવી મૂર્તિ શિવની જોવા મળે. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક્સ એટસેટ્રા. પરશુરામની મૂર્તિ છે એ સખત અને કઠોર દેખાવને બદલે અહીં મૃદુ અને નમ્ર અભિવ્યક્તિવાળી તમને જોવા મળે. Some of the sculptures display contemporary lifestyle, folktales, animals and human instinct, etc. કન્ટેમ્પરરી એટલે સમકાલીન, ફોકટેલ એટલે લોકવાર્તા, ઇન્સ્ટિંક્ટ એટલે સૂઝબૂઝ, કોઠાસૂઝ આપણે કહીએ. Some of the sculptures display contemporary lifestyle, folktales, animal and human instinct, etc. કેટલીક મૂર્તિઓ છે એની અંદર સમકાલીન લાઈફસ્ટાઈલ એટલે એ વખતના જે લોકો હતા એની લાઈફસ્ટાઈલ કેવી હતી, કેવી રીતે જીવન જીવતા એ જોવા મળે. ફોકટેલ્સ એટલે લોકવાર્તા જોવા મળે. પ્રાણી અને માણસની બુદ્ધિ પ્રતિભા એ વખતની કેવી છે એ પણ એના શિલ્પો દ્વારા જોવા મળે, શિલ્પ સાહિત્ય દ્વારા જોવા મળે. They reveal artistic vision and unique imagination of the sculptors. Reveal એટલે દર્શાવે છે, શો કરે છે. આર્ટિસ્ટિક વિઝન એટલે કલાકૃતિને લગતી દ્રષ્ટિ. યુનિક ઇમેજિનેશન એટલે અજોડ કલ્પના શક્તિ ઓફ ધ સ્કલ્પ્ટર્સ એટલે શિલ્પની. તે રિવીલ આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પ્ટર્સ. તે કલાકૃતિની દ્રષ્ટિ અને અજોડ કલ્પના શક્તિ શિલ્પની દર્શાવે છે. There are nearly 300 statues of અપ્સરાજ. લગભગ અપ્સરાના 300 જેટલી મૂર્તિઓ છે. The sculptors presented a vast range of emotions and feelings on the faces of the Apsaras.
આ શિલ્પો છે, શિલ્પકારો એમણે વિશાળ, વાસ્ટ એટલે વિશાળ, રેન્જ ઓફ ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ, લાગણીઓ દર્શાવી હતી, વિશાળ શ્રેણીબદ્ધ લાગણીઓ દર્શાવી હતી. ઓન ધ ફેસીસ ઓફ અપ્સરાજ, અપ્સરાઓના ચહેરા ઉપર, દેવદેવીઓના ચહેરા ઉપર એમણે અલગ અલગ વિશાળ લાગણીઓની શ્રેણી દર્શાવી હતી. ધ સ્કલ્પ્ટર્સ એટલે શિલ્પકારો, ધ સ્કલ્પ્ટર્સ પ્રેઝેન્ટેડ અ વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ ઓન ધ ફેસીસ ઓફ ધ અપ્સરાજ. શિલ્પકારોએ અપ્સરાના ચહેરા ઉપર વિશાળ શ્રેણીબદ્ધ લાગણીઓ છે એમણે દર્શાવી હતી, પ્રેઝન્ટ એટલે રજૂ કરી હતી. તે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન્સ, તેઓ વિવિધ મિજાજ, મૂડ એટલે મિજાજ, સ્વભાવ અને પરિસ્થિતિ દર્શાવે છે. વેરાયટી એટલે વિવિધ. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ, મોટાભાગની અંદર વિષ્ણુ ભગવાનના 10 જુદા જુદા અવતાર જોવા મળે છે. ધ મોસ્ટ અટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ વરાહ, વામન એન્ડ નરસિંહ, રામ, કલ્કી એન્ડ મહિષાસુર મર્દિની. સૌથી આકર્ષક શિલ્પ હોય તો એ છે વરાહ, વામન, નરસિંહ, કલ્કી અને મહિષાસુર મર્દિની છે. ધ અપ્સરાઝ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ એડ ટુ ધ ગ્રેસ ટુ ધીસ અનમેચ સ્ટ્રક્ચર્સ. ગ્રેસ એટલે સૌંદર્ય થાય, ગ્રેસ એટલે કૃપા પણ થાય અને સૌંદર્ય પણ થાય. અનમેચ એટલે જેની કોઈ મેચિંગ ન થઈ શકે, જેની સાથે કોઈની તુલના ન થઈ શકે એવી અનુપમ અથવા અજોડ શિલ્પ છે. ધ અપ્સરાઝ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ એડ ટુ ધ ગ્રેસ ઓફ ધીસ અનમેચ સ્ટ્રક્ચર. 16 જુદા જુદા મેકઅપ સ્ટાઇલની અંદર જે અપ્સરાઓ છે તે આ અનુપમ સ્ટ્રક્ચરના સૌંદર્યમાં ઉમેરો કરે છે. એડ એટલે ઉમેરો કરે છે. ધ સ્ટેપવેલ ઓલ્સો ફોકસીસ ઓન ધ હોલીનેસ ઓફ વોટર એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર. આ વાવ છે એ પાણીની પવિત્રતા, હોલીનેસ એટલે પવિત્રતા અને તેના ભારતીય સંસ્કૃતિની અંદર એનો જે મહત્ત્વ છે, પાણીનું મહત્ત્વ છે એ બધું જ બતાવે છે. ધ સ્ટેપવેલ ઓલ્સો ફોકસીસ ઓન ધ હોલીનેસ ઓફ વોટર એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર. આ સ્ટેપવેલ પાણીની પવિત્રતા અને પાણીનું ભારતીય સંસ્કૃતિની અંદર જે ભવ્ય મહત્ત્વ છે, સિગ્નિફિકન્સ એટલે મહત્ત્વ છે, ઇમ્પોર્ટન્સ છે, એ બાબત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ ઇલેબોરેટ એન્ડ ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ ઓફ સબમર્જ આર્કિટેક્ચર. આ વાવ છે એ ખૂબ જ વિકસિત અને ડિટેલ્ડમાં વર્ણન હોય એવી, ઓર્નામેન્ટેડ એટલે ડેકોરેટ કરેલી, એક્ઝામ્પલ છે ઓફ સબમર્જ આર્કિટેક્ચર. સબમર્જ આર્કિટેક્ચર એટલે પાણીની સપાટીની નીચે જે શિલ્પ સ્થાપત્ય કરવામાં આવે છે એ સબમર્જ કહેવાય. સબમરીન કેવી રીતે આવે એ રીતે. ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ ઇલેબોરેટ એન્ડ ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ ઓફ સબમર્જ આર્કિટેક્ચર. આ વાવ છે ખૂબ જ વિકસિત અને વર્ણન કરેલી, ખૂબ જ ડિટેલમાં વર્ણન કર્યું હોય એવી અને ખૂબ જ સુશોભિત સબમર્જ આર્કિટેક્ચરનું ઉદાહરણ છે. એટલે પાણીની સપાટીની નીચે જે શિલ્પ સ્થાપત્ય છે એનું ઉદાહરણ છે. ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા. તે ભારતની અંદર વાવનો જે વિકાસ છે એની અદ્ભુત ગીતો ગાય છે, એની ગાથાને ગાય છે. ઇટ સિંગ્સ ધ ગ્લોરી એટલે યશ અથવા કીર્તિ, ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા. તે ભારતની અંદર વાવનો વિકાસ થયો એની યશસ્વી ગાથાને ગીતો દ્વારા રજૂ કરતી હોય એવું લાગે છે. ધીસ વાવ ઇઝ એ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. આ વાવ છે વિશાળ અને જટિલ પ્રકારની વાવ છે. કોમ્પ્લેક્સ એટલે જટિલ. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ. એની અંદર શિલ્પોના પેનલ છે એને ડેકોરેટ કરેલા છે. ઓર્નામેન્ટ એટલે ડેકોરેટ કરેલા છે. ઇટ લે બેરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ્સ ફર્સ્ટ એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. લે એટલે લાયનું ભૂતકાળ છે. લાય એટલે આડા પડવું છે અને ભૂતકાળ છે લે. બેરીડ એટલે દટાઈ ગયા, તો એનો ઉચ્ચાર જોજો, બેરીડ થાય છે. લાગે બુરીડ જેવું પણ એ બેરીડ છે. અંડર ધ મડ એટલે કાદવની નીચે. ડ્યુ ટુ ફ્લડ્સ એટલે પૂરને કારણે. ડ્યુ ટુ એટલે કારણે અને ફ્લડ્સ એટલે પૂરને કારણે. ફર્સ્ટ એટલે પહેલાં.
એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી, અને પછી સરસ્વતી નદી અદૃશ્ય થઈ ગઈ હતી એને કારણે, વેનિશ એટલે અદૃશ્ય થવું, ડિસઅપિયર થવું. ઇટ લે બેરિડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ્સ ફર્સ્ટ એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. તે એટલે જે પેનલ છે, શિલ્પની પેનલ, એ કાદવની અંદર શરૂઆતમાં પૂર આવ્યા ત્યારે બધું દટાઈ ગયું હતું અંદર, અને પછી સરસ્વતી નદી એમાં અદૃશ્ય થઈ ગઈ. એને કારણે પણ એ પછી આ બધું જ ઘણા વર્ષો સુધી જોવા ન મળે. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7 centuries. લેયર એટલે આવરણ થાય, સિલ્ટ એટલે કાંપ થાય, કાંપ. તે લગભગ 700 વર્ષ સુધી કાંપની અંદર દટાયેલ રહી હતી. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7 centuries. 700 વર્ષ સુધી તે કાંપ, સિલ્ટ એટલે કાંપની અંદર, લેયર એટલે પડ અથવા આવરણ, એના દટાયેલા રહ્યા. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ટુક અ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર. ભારતનું આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે, બરાબર, એમણે આ સ્ટ્રક્ચરને જાળવણી માટે, પ્રિઝર્વ એટલે જાળવણી માટે ખૂબ જ કાળજી લીધી હતી. ટુક અ ગ્રેટ કેર એટલે ખૂબ જ કાળજી લીધી. ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર એટલે આ સ્ટ્રક્ચરની જાળવણી માટે, મેન્ટેનન્સ માટે. ઇન ફેબ્રુઆરી 2013, ASI nominated this wow for the World Heritage Site. 2013ની ફેબ્રુઆરીમાં ASI એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર નોમિનેટ માટે મૂકી, પ્રસ્તાવ મૂક્યો હતો કે આને વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર આને સમાવેશ કરવામાં આવે. વિથ ધ એક્સલન્ટ ટીમવર્ક બાય ધ ASI એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ઇટ ગોટ રેકોગ્નિશન બાય ધ યુનેસ્કો. આપણા ASIની શ્રેષ્ઠ ટીમવર્ક દ્વારા અને ભારત સરકારના પ્રયત્નો દ્વારા તેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઓળખાવવામાં આવી. રેકોગ્નિશન એટલે ઓળખાણ આપવામાં આવી. વિથ ધ એક્સલન્ટ ટીમવર્ક બાય ધ ASI એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ઇટ ગોટ ધ રિકોગ્નિશન બાય ધ યુનેસ્કો. શ્રેષ્ઠ ટીમવર્ક હતી ASIની એના દ્વારા અને ગુજરાત સરકારના પ્રયત્નો દ્વારા યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી હતી. Okay friends, so that's all. Happy learning, happy sharing. Thank you very much. બધા જ વિડીયો છે ગ્રામર, એસે અને ટેક્સને લગતા મોટાભાગના મુકાઈ ગયા છે ચેપ્ટર 5 સુધી. તો જે બાકી છે તમે ખાસ જોઈ લેજો.